જય ઊંચડિયા હનુમાન દાદા। એકવાર એક મંદિર હતું, ત્યાં સરસ મજાનું અન્નક્ષેત્ર શરૂ હતું। 24 કલાક અન્નક્ષેત્ર શરૂ, ભૂખ્યાને ભોજન મળી રહેતું। હવે એવામાં ભર બપોરે 1 વાગ્યાના સમયે એક માણસ આવ્યો અને કીધું કે મારે જમવું છે। પૂજારી કે આવો તમને જમાડું, કે તમે 5 મિનિટ બેસો। તો પૂજારી ગૌમુખી અને માળા લઈને આવ્યો અને પેલા ભાઈને કીધું કે તમે આ 5 મિનિટ માળા ફેરવો ને ત્યાં હું તમારી થાળી તૈયાર કરી રાખું। તો પેલો માણસ કે ભાઈ હું કોઈ ભગત માણસ નથી કે હું ભક્તિ કરવા નથી આવ્યો, હું જમવા માટે આવ્યો છું, મને ભૂખ લાગી છે, મને ભોજન આપો, ભક્તિની મારે જરૂર નથી। પેલો પૂજારી કે ભાઈ અમારે અહીંયા નિયમ છે કે કોઈ પણ માણસ આવે 5 મિનિટ ભગવાનનું નામ લે, માળા ફેરવે, ત્યાં અમે એને જમવાનું આપીએ છીએ, અને એમાં ક્યાં ખોટું છે, તમારે બી બાને ભગવાનનું 5 નામ લેવા છે। ત્યાં પેલો માણસ કે નહીં, મારે ભજનની જરૂર નથી, ભોજનની જરૂર છે, મને જમવા આપો। તો પેલો પૂજારી કહે કે ભાઈ અહીંયા અમારો નિયમ છે કે 5 મિનિટ માળા તો તમારે કરવી જ પડે, તો જ તમને જમવા મળશે। ત્યાં પેલો માણસ કે તો નહીં મળે? તો કે નહીં, તો કે એ જતો રહ્યો, ભૂખ્યો જતો રહ્યો, પણ માળા ન કરી। પૂજારી જ્યારે સાંજે આરતી કરવા માટે ગયો ને તો મૂર્તિનું તેજ થોડુંક એને ઝાંખું લાગ્યું, એટલે એને મૂર્તિને પ્રશ્ન કર્યો કે કેમ ભગવાન તમારો આજે તેજ ઝાંખું છે? ત્યાં મૂર્તિ ગર્ભગૃહમાંથી જવાબ આવ્યો કે આજે મારા આંગણેથી એક માણસ ભૂખ્યો ગયો છે। તો પૂજારીએ કીધું કે પ્રભુ એ ભૂખ્યો ગયો છે પણ એના લખણે ગયો છે, અમે એને ભૂખ્યો નથી કાઢ્યો। તો કે કેમ? તો કે અમે એને કીધું 5 મિનિટ માળા કર, તને જમવાનું આપ્યું પણ એને ના પાડી એટલે ભૂખ્યો ગયો છે। તો મૂર્તિએ કીધું કે તમારા પાસે કેટલા દિવસ માટે જમવા માટે આવ્યો છો? તો કે 1 ટકનું જમવા માટે આવ્યો છો એ। તો મૂર્તિએ કીધું કે હું એને 45 વર્ષથી 3 ટાઈમ જમવાનું આપું છું, ક્યારેય મારું નામ નથી લીધું તો પણ જમવાનું આપું છું, તમે 1 ટાઈમ ન આપી શક્યા? સાહેબ, આપણે કોઈ સંસ્થા ચલાવતા હોઈએ, સંસ્થાના ટ્રસ્ટી હોઈએ કે મેનેજિંગ ડિરેક્ટર હોઈએ કે કોઈ પણ હોદ્દા પર હોઈએ, પણ આપણે નિમિત્ત માત્ર છીએ, કરતા હરતા તો કુદરત છે। અસ્તુ।